નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો એસઆઈનો કોર્સ કરનાર માટે મોટા સમાચાર છે, કારણ કે આંબેડકર યુનિવર્સિટીમાં એસઆઈનો કોર્સ વિવાદમાં આવ્યો છે। 7800 વિદ્યાર્થીઓએ અહીં એસઆઈનો કોર્સ કર્યો છે। બીએઓયુનો એસઆઈનો કોર્સ માન્ય ન હોવાનું સામે આવ્યું છે। 5 વર્ષમાં 7500 વિદ્યાર્થીએ 15 કરોડ ફી ભરી અને રાજકોટના 50 વિદ્યાર્થીઓએ રજૂઆત કરી ત્યારે ખબર પડી કે આ કોર્સ તો અમાન્ય છે, નોકરી નહીં મળે। જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પણ ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીને લેખિતમાં કહ્યું કે આ કોર્સ માન્ય નથી। જો કે યુનિવર્સિટી જણાવી રહી છે કે અમારો કોર્સ માન્ય છે। રાજકોટ કોર્પોરેશનમાં એસઆઈની ભરતી માટે અરજી થઈ ત્યારે બહાર આવ્યું। આ ઘટના સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત રમાઈ રહી છે? જો કૌભાંડ ચાલે છે તો કોઈને ખબર કેમ ન પડી? શું કોઈની રહમ નજરમાં આ ગોરખ ધંધો ચાલે છે? કારણ કે કોર્સ માન્ય નથી અને યુનિવર્સિટીનું તેવું કહેવું છે કે અમારો કોર્સ તો માન્ય છે। એસઆઈની ભરતી મામલે મોટા જે સમાચાર છે, ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ પૂછી રહ્યું છે કે ભવિષ્ય સાથે કેમ ચેડા કરવામાં આવે છે? શું વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ રમત રમી રહ્યું છે? કારણ કે કોર્સ માન્ય નથી અને અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, ભણી રહ્યા છે। જો કૌભાંડ આ ચાલે છે તો કોઈને ખબર અત્યારે સુધી કેમ ન પડી? શું કોઈની રહમ નજરમાં આ ગોરખ ધંધો ચાલે છે? ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યો છે, કારણ કે રાજકોટની આંબેડકર ઓપન યુનિવર્સિટી જેમાં એસઆઈનો જે કોર્સ ચાલે છે તે માન્ય નથી, જ્યારે યુનિવર્સિટીનું કહેવું છે કે અમારો કોર્સ માન્ય છે। જો કોઈ કૌભાંડ ચાલે છે તો અત્યાર સુધી કોઈને ખબર કેમ ન પડી? વિદ્યાર્થીઓએ રજૂઆત કરી ત્યારે લોકોને ખબર પડી છે। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ વિવાદને નકાર્યો છે। ઇન્ચાર્જ રજિસ્ટ્રારે દાવા પાયા વિહોણા ઠેરવ્યા છે। આ કોર્સ પેરામેડિકલ કોર્સ નથી તેવું બીએઓયુનું કહેવું છે અને આ કોર્સ ડિપ્લોમા કોર્સ છે, રજિસ્ટ્રારનું તેવું કહેવું છે। તો ડિપ્લોમા કોર્સ માટે માન્યતાની જરૂર નથી। અમારી માહિતીથી આવેલા અધિકારી સંતુષ્ટ હતા, બીએઓયુનું કેવું કહેવું છે। જ્યારે પેરામેડિકલ કોર્સ આ અભ્યાસક્રમ પેરામેડિકલ નથી અને એમણે જે ક્રાઇટેરિયા માગ્યા છે એ મુજબ આ લાયક ઠરી શકે છે વિદ્યાર્થીઓ, એ મુજબનો અમે એમને પત્ર પાઠવેલો છે। વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન છે। ઘણા બધા વિદ્યાર્થીઓ 2020થી અભ્યાસક્રમ કરે છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કર્યો છે અને એમાં પ્રેક્ટિકલનું એક સેશન રાખવામાં આવ્યું છે। જે વિદ્યાર્થીઓ હોસ્પિટલ જેમને પસંદગીની અથવા નજીકની જે હોસ્પિટલો હોય એ હોસ્પિટલમાં જાય અને ત્યાં જે પ્રેક્ટિકલ એમને કરવાનું હોય એના અમે માર્ગદર્શિકા એમાં આપી છે અને એ મુજબ એમને પ્રેક્ટિકલ કરવાનું હોય છે। એકદમ વિહોણી છે। ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ માટે અમારે યુજીસીની માન્યતા લેવાની હોતી નથી। તો એસઆઈ કોર્સ પર કોંગ્રેસ નેતા નિધિ મુબારકનું નિવેદન સામે આવ્યું છે। બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કાર્યક્રમની ચકાસણી થાય, ચકાસણી કરી પછી કોર્સને મંજૂરી અપાય ત્યારે આ યુનિવર્સિટીના પ્રોફેશનલ અભ્યાસક્રમમાં બંધ કરાવાય। વિદ્યાર્થીઓએ જે ડિગ્રી મેળવી છે તે ડિગ્રીના આધારે નોકરી મેળવશે। તે નોકરી પણ આગળ જતા લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે તેવું પણ કોંગ્રેસે કહ્યું। આ વિદ્યાર્થીઓની પ્રાયોગિક કાર્ય થયું છે કે એની ચકાસણી થાય, રાજ્ય સરકાર એને રિટ્રોસ્પેક્ટિવ પાછળની તારીખથી મંજૂરી આપે અને વિદ્યાર્થીઓએ જો પ્રેક્ટિકલ ન કર્યા હોય તો પ્રેક્ટિકલ કરાવવા જોઈએ, કારણ કે ભવિષ્યમાં આ લોકો નોકરીમાં લાગશે ત્યાં પણ કોઈના આરોગ્યનો પ્રશ્ન છે। એટલે આંબેડકર યુનિવર્સિટીના એક તો આ પ્રકારના ચાલતા પ્રોફેશનલ અભ્યાસક્રમો બંધ કરાવવા જોઈએ। આવા ગેરકાયદેસર અભ્યાસક્રમને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે છે અને નફો મેળવતી કંપની પૈસા લઈને જતી રહેતી હોય છે।